મોહરમના તાજા વિસર્જન જુલુસને લઈને સુરતના ઝોન 3 ના વિસ્તારમાં પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। 130 થી વધુ પોલીસો કર્મચારી સાથે કરવામાં આવેલા ફૂટ પેટ્રોલિંગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની તૈયારી કેવી રીતે મજબૂત બનાવવામાં આવી છે। સુરત શહેરના ઝોન 3 વિસ્તારમાં આગામી તાજિયા વિસર્જન જુલુસને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે। આ અંતર્ગત વરિષ્ઠ પોલીસ અને અધિકારીઓની હાજરીમાં મુંબઈ વર્લ્ડ 3 રસ્તાથી લઈને વરિયાવી બજાર અને હોડી બંગલા સુધીના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ પેટ્રોલિંગમાં અંદાજે 130 જેટલા પોલીસ કર્મચારીઓ ભાગ લીધો હતો। પોલીસ દ્વારા મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને ભીડવાળા વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષાના તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી। સાથે સ્થાનિક આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓ સાથે સંકલન સાધી શાંતિ અને સૌહાર્દ જાળવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને કાયદાનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। સુરક્ષા દળો દ્વારા સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આવતા 25 અને 26 તારીખે તાજિયા મોહરમના બંદોબસ્ત અનુસંધાને માનની સીપી સરની સૂચનાથી સિટીના અલગ અલગ વિસ્તારોની પોલીસ અને સાથે ખાસ કરીને જે રૂટ છે એ રૂટની રેકી અને એમનું એક એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે, જેમાં લોકલ પોલીસ, ક્રાઇમની ટીમ, સિનિયર અધિકારીઓ તમામ જોડાયા છે। અને સાથે અમે જે તાજિયા કમિટી છે એમના મહાનુભાવોને પણ સાથે રાખ્યા છે। એટલે આના લગતા કોઈ પ્રશ્નો હોય, કોઈ એવી કોઈ બાબત હોય જે અમારે ધ્યાને મૂકવા જેવી હોય એમની પણ અમે એમની સાથે ચર્ચા કરીશું। રૂટમાં બીજા ઓર કોઈ પ્રશ્નો હોય એમની પણ તકેદારી રાખવામાં આવશે અને એની તૈયારીના ભાગરૂપે આ એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે। સર, જે તહેવાર આવી રહ્યો છે તો લોકોને શું અપીલ કરશો? અમારી એક જ રિક્વેસ્ટ છે કે આવા તહેવારોના સંદર્ભમાં ઘણી વખત સોશિયલ મીડિયાના મારફતે અથવા તો ઓર કોઈ બીજા ચેનલ મારફતે કોઈ અફવા ફેલાવવામાં આવે અથવા તો કોઈ એવી બાબત મૂકવામાં આવે તો એમાં જે ઓથોરાઇઝ એજન્સીસ છે એમના જ વર્ઝન ઉપર જવાનું અને સાથે સાથે એવી કોઈ બાબત હોય તો તાત્કાલિક અમારે ધ્યાન દોરવાનું, જેનાથી આપણે એનો યોગ્ય નિકાલ કરી શકીએ। સર, બંદોબસ્તમાં કેટલી ટીમો જોડાયેલી છે, કેટલા અધિકારીઓ, કર્મચારીઓ? એમાં માનની ડીજીપી સાહેબ તરફથી એસઆરપીની ટીમ આપવામાં આવી છે। લોકલ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે। પોલીસ સ્ટેશન વાઇઝ પોલીસ ટીમો છે, ક્રાઇમની ટીમ્સ છે અને આખી સિટીમાંથી બંદોબસ્ત કાઢીને લગભગ 3500થી વધારે પોલીસ અને તમામ અધિકારીઓ આ બંદોબસ્તમાં જોડાશે।